નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલી બિલીમોરા નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે। કુલ 9 વોર્ડની 33 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં ભાજપની 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। ચૂંટણી પ્રક્રિયા માટે કુલ 45 મતદાન બૂથ પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) કાર્યરત કરવામાં આવ્યા છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલી બિલીમોરા નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે। બિલીમોરાના વોર્ડ નંબર 2માં રીવોટિંગ માંગ કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે કહ્યું હતું કે તેના 1.5 કલાકથી ઈવીએમ બંધ હોવાથી મતદારો નિરાશ થયા છે અને આ સુનિયોજિત કાવતરું છે, જેમાં ઈવીએમ 6 નવેમ્બરનું બટન કેમ ખરાબ છે। અગાઉ પણ અમે ઈવીએમને લઈ શંકા છે। અત્યારે ઈવીએમ ખોટકાયું છે, પણ ઈવીએમ ખોટકાય એ વાત નવાઈની નથી, પરંતુ ઈવીએમમાં 6 નંબરનું બટન જે રામબાબુ શુક્લાની ઉમેદવારી છે અને એ આ વોર્ડમાં હોટ ફેવરિટ છે, કોંગ્રેસના ઉમેદવાર છે, ત્યારે એમનું બટન જ્યારે પર્ટિક્યુલર એક જ બટન બગડે ત્યારે શંકા ઉપજાવે એવી વાત છે અને અહીંયા વોટિંગ ચાલુ કરાવવાની વાત કરે છે। અમે કોઈ પણ સંજોગે થવા દેવાના નથી। અમે આગળ પણ ઈવીએમ પર અનેક વાંધાઓ આપી ચૂક્યા છે, કોંગ્રેસ પાર્ટી પણ વાંધાઓ ઉઠાવી ચૂકી છે। ક્યાંક ને ક્યાંક ઈવીએમ શંકા ઉપજાવે એવી વાત છે। આ એક ખરેખર જાણીબૂજીને કરવામાં આવેલું ષડયંત્ર છે અને એને અમે હાઈકોર્ટ સુધી લઈ જઈશું અને આ જે વોર્ડ છે અને આ જે બૂથ છે એના રીકાઉન્ટિંગ માટે અને રીવોટિંગ માટેની અમે માંગણી કરીશું। સુરક્ષાની દ્રષ્ટિએ 8 બૂથને સંવેદનશીલ અને ઓરિયા મોર બૂથને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે। સુરક્ષા વ્યવસ્થા માટે એક ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત 237 પોલીસ કર્મચારી અને 100 હોમગાર્ડ જવાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મતદાન પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થાય તે માટે 270 વહીવટ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે। આ ચૂંટણીના પરિણામો ઈવીએમમાં કેદ થશે, જે સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવી શકે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।